હેલો ફ્રેન્ડ્સ, હું કુલદીપ તમારું ઓનલી જીએસમાં સ્વાગત કરું છું. તમારું સપનું 2027ની ભરતીમાં પોલીસ બનવાનું છે, તો આ લેક્ચર સિરીઝ તમારા સિલેક્શન માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. આજે આપણે આવનાર પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી, ક્લાર્ક અને હેડ ક્લાર્ક જેવી પરીક્ષાઓના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના વિષયથી શરૂઆત કરવાના છીએ. આપણે દરેક ચેપ્ટર સમજ્યા પછી એમાંથી પૂછાયેલા પીવાયક્યુઝ જોઈશું, જે આ લેક્ચરના એન્ડમાં આપણે ચર્ચા કરીશું, અને લેક્ચર જોયા પછી આપણે સરળતાથી એના આન્સર આપી શકીશું. તમે ક્વિઝની જેમ પણ એના આન્સર્સ તમે કમેન્ટ બોક્સમાં આપી શકશો. આપણે શરૂઆત ઇતિહાસથી ગુજરાત નામનો ઉદ્ભવ કેવી રીતે થયો એનાથી જોઈએ. તો પહેલું ચેપ્ટર છે આપણું ગુજરાતનો ઇતિહાસ. ગુજરાત ઇતિહાસ. ગુજરાત નામ સોલંકી કાળથી પ્રયોજ્યું. તે પહેલા ગુર્જર દેશ, ગુર્જર મંડળ, ગુર્જર અત્રા જેવા સંસ્કૃત પ્રાકૃત નામોથી એ પ્રચલિત હતો. મૈત્રક કાળમાં એટલે કે 470 થી 488 કોમન એરા એટલે કે ઈસવીસન પછીની સદીમાં આ સમગ્ર પ્રદેશ લાટ નામે જાણીતો હતો. વાઘેલા અને સોલંકી કાળથી ગુર્જર દેશ અથવા ગુજરાત નામે જાણીતો થયો, જે વર્તમાન સુધી એ જ નામે ઓળખાય છે. અલ બેરુનીએ ગુજરાત નામ પરથી વર્ણન કરેલું છે. આના પરથી કહી શકાય કે અરબોએ ગુજરાત નામ આપ્યું હશે. આ વાત થઈ ગુજરાત નામની. હવે આપણે જોઈએ કે ઇતિહાસના જનક અથવા પિતા કોને કહેવાય છે. આને ડિસ્કસ કરવાનો એક જ અર્થ છે. આપણને ઘણીવાર સીધા પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે કે આ ઇતિહાસના કે પુરાતત્વ ખાતાના જનક કે પિતા કોણ છે, તો એના માટે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. તો જોઈએ ઇતિહાસના પિતા અથવા જનક કોને કહેવાય છે. હેરોડોટ્સને કહેવાય છે. એ કોણ હતા? ગ્રીક વિદ્વાન અને ઇતિહાસકાર હતા. સંસ્કૃતમાં એમનું નામ હરિદત્ત છે. ભારતીય ઇતિહાસના પિતા પૂછે આપણને તો એ મેગેસ્થેનિસ છે, અને એમનો ગ્રંથ છે ઇન્ડિકા છે. અને એ કોણ હતા? એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એમના રાજદરબારમાં રાજદૂત હતા, સેલ્યુકસ નિકેટરના. ઇન્ડિકા અને મેગેસ્થેનિસ પર એટલા સવાલો છે એ જીપીએસસી ક્લાસ 1-2 થી લઈને હેડ ક્લાર્ક કે ક્લાર્કની એક્ઝામ સુધી તમને આના સવાલો જોવા મળશે. પછી આપણે જોઈએ કે ભારતીય પુરાતત્વના પિતા અથવા જનક કોણ છે. તો એ એલેક્ઝાન્ડર કનિંઘમ છે. એમને એએસઆઈની એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી 1861ની અંદર, અને એએસઆઈના પ્રથમ મહાનિદેશક એનપી ચક્રવર્તી હતા. હવે આ છે ટાઈમલાઈન આપેલી છે. આ ઈસવીસન છે, આ ઈસવીસનની પહેલા છે, અને આ ઈસવીસનની પછી છે. ઈસવીસનની પહેલા છે એને બિફોર ક્રાઇસ્ટ એટલે બીસી કરીને લખેલું હોય છે, અને ઈસવીસનની પછી હોય એને કોમન એરા ક્યાં તો એનો ડોમિની કરીને લખેલું હોય છે, ક્યાં તો એને ઈસવીસન પણ કહેવાય છે ગુજરાતીની અંદર. તો આની પહેલાના વર્ષો છે એ બધા એની પહેલા થઈ ગયેલા છે. 46 બીસીની અંદર આપણે જોઈએ તો એ જુલિયન સંવત કહેવાય છે. 58 બીસીની અંદર વિક્રમ સંવત કહેવાય છે. 527 ઈસવીસન પૂર્વે મહાવીર સંવત કહેવાય છે, અને 544 ઈસવીસન પૂર્વે એને બુદ્ધ સંવત કહેવાય છે. એના પછી શક સંવત 78 એડીની અંદર શરૂઆત થાય છે. ગુપ્ત સંવત 319 એડીમાં, હિજરી 622 એડીમાં, અને ઇલાહી છે 1583ની અંદર શરૂઆત થાય છે. સરળતાથી યાદ રાખવું હોય તો અહીંયા 0 તમે મૂકી દો. આ બાજુ -1 -2 -3 આવશે, આ બાજુ +1 +2 +3 આવશે. આ બાજુ વર્ષો વધતા જશે અને આ બાજુ વર્ષો ઘટતા જશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. મેપ દ્વારા સમજીએ કે ગુજરાતની અંદર હડપ્પા સંસ્કૃતિના કેટલા શહેરો જે મહત્વના છે એ આપણને ક્યાં જોવા મળે છે. તો ધોળાવીરા, સુરકોટડા અને દેશલપર છે. આ ત્રણ આપણને કચ્છની અંદર જોવા મળે છે. કુંતસી કે કુંતસી એ મોરબીની અંદર જોવા મળે છે. રંગપુર એ સુરેન્દ્રનગરની અંદર છે, અને લોથલ છે એ અમદાવાદની અંદર સ્થિત છે. લોથલ એ પરીક્ષાના દ્રષ્ટિકોણથી બહુ જ મહત્વનો ટોપિક છે. એની અંદરથી ઘણા પ્રશ્નો પૂછાય છે, અને રિસેન્ટલી ભારત સરકાર પણ ત્યાં મેરીટાઈમ બોર્ડ બનાવી રહી છે. આવનારી પરીક્ષાઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે સિંધુ સભ્યતાના બધા શહેરો છે ડિટેલમાં જોઈએ, એક પછી એક જોઈએ. એની પહેલા આપણે સિંધુ સભ્યતાની થોડી માહિતી લઈ લઈએ. તો જ્હોન માર્શલ નામના વ્યક્તિએ સૌપ્રથમ સિંધુ સભ્યતા શબ્દ વાપર્યો હતો. એનું વિસ્તરણ કયા કયા ક્ષેત્રની અંદર છે? તો સિંધ, બલુચિસ્તાન, પંજાબ, આ ત્રણેય ભારત પાકિસ્તાનની અંદર બંનેની અંદર છે. પંજાબ ભારત અને પાકિસ્તાનની અંદર બંનેની અંદર છે, અને સિંધ બલુચિસ્તાન પાકિસ્તાનની અંદર છે. હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એ ભારતની અંદર સ્થિત છે.
સૌથી ઉત્તરની અંદર જોઈએ તો રોપર સતલુજ નામનું સ્થળ જોવા મળે છે. પૂર્વની અંદર આલમગીરપુર ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. દૈમાબાદ દક્ષિણની અંદર મહારાષ્ટ્રમાં જોવા મળે છે. અને સુતકા ગેન્દોર પાકિસ્તાન ઈરાન બોર્ડર પર પશ્ચિમોત્તર જે સ્થળ છે એ જોવા મળે છે. મહત્વના બંદરોની વાત કરીએ તો લોથલ, સુતકા ગેન્દોર, અલ્લાદીનો, બાલાકોટ અને કુંતસી આ ઇમ્પોર્ટન્ટ પોર્ટ્સ હતા સિંધુ સભ્યતાના, એને મેન્શન કરેલા છે. આના નામો અને એમની લોકેશન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ માટે. હવે આપણે હડપ્પાની સાઇટ કઈ નદીની આજુબાજુમાં છે, કયા જિલ્લામાં, કયા રાજ્યમાં અને કયા દેશમાં છે એની ચર્ચા કરીએ. ક્લાસ 3, ક્લાસ 4ની એક્ઝામ્સની અંદર આવા પ્રશ્નો બહુ જ પૂછાય છે, ફેક્ચ્યુઅલ હોય. કઈ નદીના કિનારે છે, કયા જિલ્લાની અંદર સ્થિત છે, કયા દેશની અંદર છે કે કયા રાજ્યની અંદર છે, એ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ યાદ રાખવું બહુ જરૂરી છે. તમે આને એકદમ બરાબર રીતે યાદ કરીને રાખજો. અને ના હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, ક્યાં તો આને લખીને રાખો. આની નોટ્સ પણ હું તમને આપીશ, પણ ત્યાં સુધી યાદ રાખવા માટે કે રિવાઇઝ કરવા માટે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. હડપ્પા શહેરથી શરૂઆત કરીએ તો હડપ્પા શહેર એ રાવી નદીના કિનારે આવેલું છે અને સાહિવાલ પંજાબ પાકિસ્તાનની અંદર સ્થિત છે. એની શોધખોળ દયારામ સાહની અને માધવ સ્વરૂપ વચ્ચે શરૂઆત કરી હતી. મોહેંજો-દડો અથવા નખીલિસ્તાન એ સિંધુ નદીના કિનારે છે અને લારકાના સિંધ પાકિસ્તાનની અંદર સ્થિત છે. ચાનું-દડો એ સિંધુ નદીની બાજુમાં છે અને નવાબશાહ સિંધ પાકિસ્તાનની અંદર છે. લોથલ એ ભોગાવ નદીના કિનારે અમદાવાદ ગુજરાતમાં સ્થિત છે અને એસઆર રાવ દ્વારા એનું ખનન કરવામાં આવ્યું હતું. કાલીબંગાન એ ઘાઘર નદીના કિનારે છે અને હનુમાનગઢ રાજસ્થાનમાં સ્થિત છે. બાણાવલી એ ઘાઘર નદીના કિનારે ફતેહબાદ હરિયાણામાં સ્થિત છે. ધોળાવીરા એ લુણી નદીના કિનારે કચ્છ ગુજરાતમાં સ્થિત છે અને એની ખનનની શરૂઆત જેબી જોશી દ્વારા કરવામાં આવી હતી. રંગપુર એ ભાદર નદીના કિનારે સુરેન્દ્રનગર ગુજરાતમાં સ્થિત છે. પ્રભાસ પાટણ એ ત્રિવેણી સંગમ ગીર સોમનાથ ગુજરાતમાં સ્થિત છે. સુરકોટડા ભોગાવ નદીના કિનારે કચ્છ ગુજરાતમાં સ્થિત છે. કુંતસી કે કુંતસી એ ફુલકી નદીના કિનારે મોરબી ગુજરાતમાં સ્થિત છે. દેશલપર એ મોરાઈ નદીના કિનારે કચ્છ ગુજરાતમાં સ્થિત છે. તો આટલી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ આપણે યાદ રાખવી બહુ જરૂરી છે, કેમ કે તમારી એક્ઝામ્સમાં આવા જ સવાલો પૂછે છે કે કઈ નદીના કિનારે છે, કયા જિલ્લામાં છે. હમણાં એન્ડમાં હું તમને બતાડીશ પ્રશ્નો તમારા કેવા પૂછાયા છે છેલ્લા 2012 કે 2016થી કેવા સવાલો પૂછાયા છે એ હમણાં આપણે જોઈશું એન્ડમાં. નેક્સ્ટ જોઈએ ગુજરાતમાં હડપ્પીય સ્થળોની શોધ કેવી રીતે અને ક્યાંથી શરૂઆત થઈ. સૌપ્રથમ 1931માં હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર ગામ નજીક રસ્તો બનાવવાની કામગીરી દરમિયાન રંગપુરની શોધ થઈ હતી અને રંગપુર ઘણા વિશાળ ટીંબો એટલે ઢગલા ઉપર સ્થિત છે. 1954માં એસઆર રાવ દ્વારા લોથલની શોધ થઈ હતી અને 1954 થી 1960 દરમિયાન આમરા, લાખાબાવડ, પ્રભાસ પાટણ કે પ્રભાસ સોમનાથ, રોજડી અથવા શ્રીનાથગઢ, આટકોટ જેવા સ્થળોની શોધ થઈ હતી. આ ઉપરાંત કચ્છમાં ધોળાવીરા, સુરકોટડા, લખપત, દેશલપર અને સુરતમાં ભાગા તળાવ અથવા માલવણ, ભરૂચમાં જગતપુર, મહેગામ અને તલુદની શોધ થઈ હતી. તો આટલા સ્થળો 1931થી લઈને 1960 દરમિયાન અને એ પછી પણ અત્યારે પણ ઘણા સ્થળો આપણે જોઈએ છે કે એએસઆઈ દ્વારા શોધાતા જ જાય છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ શહેર જોઈએ આપણે લોથલ. લોથલની વાત કરીએ તો એ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મહત્વનું કેન્દ્ર છે. અમદાવાદના ધોળકા તાલુકાના સરગવાડા ગામની સીમામાં આવેલું છે. ભોગાવ અને સાબરમતી નદીની વચ્ચે એની લોકેશન છે. એક સમયે દરિયો ત્યાંથી 5 કિલોમીટર દૂર હતો, પણ હાલ 18 કિલોમીટરથી પણ વધુ દૂર છે. લોથલની અંદર જ એક ડોકયાર્ડ મળેલું છે. એના ઉપરથી આપણે કહી શકાય કે દરિયો ત્યાંથી એક સમયે બહુ જ નજીક હશે. ત્યારે 5 કિલોમીટર હતો, પણ અત્યારે વધારે દૂર છે. લોથલ શબ્દનો અર્થ લાશનો ઢગલો અથવા ટેકરો એમ થાય છે. વારંવાર પૂર આવતું હતું, અત્યારે આવે છે એના જેવું પૂર ત્યારે પણ આવતું હશે. તો એની સામે રક્ષણ લેવા માટે કાચી ઈંટોની દિવાલ બનાવવામાં આવી હતી. મકાનોના કુલ 7 સમૂહ જોવા મળે છે. કિલ્લાની પૂર્વ બાજુએ ધક્કો એટલે કે લોક ગેટ મળ્યો છે. દક્ષિણે વખાર, ઉત્તર પશ્ચિમે બીજા જાહેર અને ખાનગી મકાનો જોવા મળે છે. લોથલમાંથી મકાનો, દુકાનો, કારખાનાના સમૂહો પ્રાપ્ત થયા છે.
મહત્વની સ્થાપત્યકીય કૃતિની વાત કરીએ તો પહાણ લાંગરવાનો ધક્કો એટલે કે ડોકયાર્ડ અથવા ગોદી એ મળેલું છે, જે ફિનિશિયન અને રોમન ડોકયાર્ડ કરતાં પણ વધુ વિકસિત હોય એવું માનવામાં આવે છે. રહેઠાણના મકાનોનું સ્નાનખંડોનું જે પાણી હતું એ ખાનગી નીક દ્વારા જાહેર ગટરોમાં અથવા ખાળકૂવામાં જતું હતું. એવી સિસ્ટમ ત્યાં ડેવલપ થયેલી હતી કે અત્યારની ઘણા ગામોની અંદર આપણે ગટરની વ્યવસ્થા પણ નથી જોવા મળતી, પણ એ એટલા મોડર્ન શહેરો હતા કે એની અંદર આ વ્યવસ્થાઓ ત્યારે પણ હતી. કલા અને હુન્નર ક્ષેત્રની વાત કરીએ તો શિલ્પકામ, કુંભારકામ, ધાતુ વિદ્યા, સોના ચાંદી દાગીનાનું કામ, નકશીકામ વગેરે એ વખતે પ્રચલિત હતા. માટીથી ઘડેલા સ્ત્રી પુરુષ અને પશુના શિલ્પો પણ ત્યાંથી મળી આવ્યા છે. અબરખવાળા લાલ મૃતપાત્રો પણ મળી આવ્યા છે. મૃતપાત્રો એટલે જ્યાં ડેડ બોડી જેમની અંદર દફનાવવામાં આવી હોય એને. અને હડપ્પાની અને લોથલની પર્ટિક્યુલરલી વાત કરીએ તો જે મૃતપાત્રો દફનાવતા હતા એની અંદર એવી રીતે દફનાવતા હતા કે માથું ઉત્તરની બાજુ રહે. હમણાં આપણે આગળ ભણીશું એની અંદર આવશે જ. આભૂષણોમાં મોતીનો વપરાશ વધુ જોવા મળે છે. સ્મશાન, લોથલનું સ્મશાનની વાત કરીએ તો નગર ફરતે જે દિવાલો હતી એની બહારની બાજુ સ્મશાન જોવા મળે છે. એની અંદરથી 21 હાડપિંજરો મળી આવ્યા છે અને મોટા ભાગના હાડપિંજરો 20 થી 30 વર્ષની વ્યક્તિઓના જ છે. આમાં હમણાં આપણે જોયું કે ઉત્તર તરફ માથું રહે એમ એની દફન વિધિ કરવામાં આવતી હતી. હવે આપણે વાત કરીએ ભારતની અંદર સિંધુ સભ્યતાના 5મા મોટા શહેરની એટલે કે ધોળાવીરાની. ધોળાવીરાને 2021ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી યુનેસ્કો દ્વારા. તો હવે આપણે જોઈએ આગળ એની માહિતી કે એ પહેલાં તો ક્યાં આવ્યું છે. જિલ્લો કચ્છ, તાલુકો ભચાઉ અને ખદીરબેટ નામના સ્થળ પર ગુજરાતમાં સ્થિત છે. સ્થાનિક નામ એનું કોટડા ટીંબા તરીકે ઓળખાય છે અને કર્કવૃત્તીય વિસ્તારમાં એ સ્થિત છે. હવે તમે મને કહો કે કર્કવૃત્ત જે છે એ કયા ગોળાર્ધમાંથી પસાર થાય છે પૃથ્વીના, ઉત્તર ગોળાર્ધમાંથી કે દક્ષિણ ગોળાર્ધમાંથી? એની શોધ કોણે કરી? 1960ના દાયકામાં ગામના રહેવાસીઓ દ્વારા એનું ધ્યાન દોરાયું હતું અને સત્તાવાર રીતે 1967-68માં જેપી જોશી દ્વારા એનું ખોદકામ શરૂ થયું હતું. 8 હડપ્પા શહેરોમાંથી 5મું સૌથી મોટું છે અને 27/7/2021માં ધોળાવીરા એક હડપ્પા શહેર નામથી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એનું નામ જાહેર કરાયું હતું. નેક્સ્ટ, શહેરની રચના અને બીજી વિશેષતાઓ વિશે જોઈએ આપણે. તો શહેર લોથલ કરતાં જૂનું હોવાનું અનુમાન કરાય છે અને એનું આકાર અને સંગઠન લંબચોરસ હતું. હવે મોટાભાગના હડપ્પીય શહેરો છે એ ચોરસ કે લંબચોરસ આકારના જ હતા. એનું કારણ એ છે કે ગ્રીડ પેટર્નથી રસ્તાઓ અને મકાનોનું પ્લાનિંગ કરવામાં આવતું હતું, એટલે નેચરલી એ ચોરસ કે લંબચોરસ જ બનતા હતા શહેરો. શહેરનું નિર્માણ પહેલાથી જ અસ્તિત્વમાં રહેલ ભૌમિતિક યોજના અનુસાર કરવામાં આવતું હતું, એટલે કે જે પણ શહેરો હતા એ પ્લાન શહેરો હતા. મુખ્યત્વે 3 ભાગો જોવા મળે છે. એમાં મુખ્ય ભાગ છે કિલ્લો કહેવાય, પછી મધ્ય શહેર જોવા મળે છે અને નીચલું શહેર જોવા મળે છે. અને એની સૌથી આકર્ષક વિશેષતાની વાત કરીએ તો બધી જ ઇમારતો પથ્થરની બનેલી છે. જ્યારે હડપ્પા, મોહેંજો-દડો જેવા બીજા શહેરો છે એ સંપૂર્ણતઃ ઈંટોથી બનેલા છે, ત્યારે ધોળાવીરા એ એકમાત્ર એવું શહેર છે જે સંપૂર્ણતઃ પથ્થરોથી બનેલું છે. 2 તોફાની પાણીની ચેનલથી ઘેરાયું હતું, ઉત્તરમાં માનસર અને દક્ષિણે મનહર. શહેરના ચોકમાં જમીનથી ઊંચો એક વિસ્તાર આવેલો છે, એને સિટાડેલ કહે છે. આપણે હમણાં જોયા 3 ભાગ છે શહેરના, તો એની અંદર જે ઊંચો ભાગ છે એને સિટાડેલ કહેવામાં આવતો હતો. હવે જળાશયોની વાત કરીએ તો ચેનલો અને જળાશયોની અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલી હતી જે સંપૂર્ણપણે પથ્થરથી બનેલી હતી. વિશાળ જળાશયો બનાવવામાં આવ્યા હતા વરસાદી તાજા પાણીના સંગ્રહ કરવા માટે અથવા નજીકની નદીઓમાં વાળવામાં આવેલ પાણીના સંગ્રહ માટે. એટલે વરસાદના પાણીને પણ એક તરફ આપણે સંગ્રહ કરી શકતા હતા અને જે ફ્લડના લીધે જે વોટર ચેનલની અંદર જે પાણી આવે એનો સંગ્રહ પણ આનામાં થઈ જાય એવી રીતેનું એક મિકેનિઝમ ત્યાં ઊભું કરવામાં આવ્યું હતું. એક મોટો કૂવો પણ મળી આવ્યો છે જે પથ્થરની કાપેલી કુંડ ધરાવે છે અને પગથિયા સાથેનું એક જળાશય અથવા વાવ એ પણ મળી આવેલ છે. અન્ય વસ્તુઓની વાત કરીએ તો ઉત્તર પ્રવેશ દ્વારના રૂમમાંથી એક સાઇનબોર્ડ મળી આવેલું છે જે સિંધુ લિપિમાં સૌથી લાંબો શિલાલેખ છે. આપણને ખબર છે કે સિંધુ લિપિ છે એ અત્યાર સુધી ડિસાઇફર નથી થઈ, એટલે કે એને અત્યાર સુધી ના તો વાંચી શકાય છે ના તો એનું અર્થઘટન કરી શક્યા છે. ઉપરાંત તાંબુ ગાળણની ભઠ્ઠીઓ, ઓજાર બનાવવાના સાધન અને આભૂષણ પણ મળી આવ્યા છે.
એટલા માટે આપણે કહી શકીએ કે ત્યાં કોઈ વેપાર પણ ચાલતા હશે. નેક્સ્ટ આપણે વાત કરીએ ગુજરાતની અંદર સૌથી પહેલું શોધાયેલું શહેર એ રંગપુર. રંગપુર એ ગુજરાતમાં શોધાયેલું સૌથી પ્રથમ હડપ્પીય સ્થળ છે. એ ભાદર નદીના કાંઠે આવેલ નાની વસાહત છે. માધવ સ્વરૂપ વત્સ તથા એસઆર દ્વારા એનું ખોદકામ શરૂ થયું હતું. એમાંથી આપણને માટીની પકવેલ બંગડીઓ, છીપની બંગડીઓ અને ઝીણા મણકાઓ મળી આવ્યા છે. નગર આયોજન અને સ્થાપત્યની વાત કરીએ તો ગ્રીડ પદ્ધતિ, હમણાં મેં વાત કરી કે ગ્રીડ પદ્ધતિથી એકદમ કાટખૂણે રસ્તાઓ કાપતા હતા અને મકાનોની રચના ચોરસ અને લંબચોરસ હતી. એટલા માટે નગર એ ચોરસ કે લંબચોરસ આકૃતિના જ હતા. એની જ અહીંયા વાત થઈ છે કે ગ્રીડ પદ્ધતિથી હતા, રસ્તાઓ કાટખૂણે કપાતા હતા, જેથી આખું નગર ચોરસ કે લંબચોરસ ભાગોમાં વહેંચાયેલું હતું. પાકી ઈંટો જોવા મળે છે. એક સરખા માપની ઈંટોનો ઉપયોગ થયો હતો રંગપુરની અંદર. રંગપુરની અંદર દ્વિસ્તરીય રચના જોવા મળે છે. નગરને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય અને સફાઈની વાત કરીએ તો ગટર વ્યવસ્થા એ વખતે અસ્તિત્વમાં હતી. ઘરનું પાણી ગટરમાં જતું હતું અને ત્યાંથી ભૂગર્ભમાં જતું હતું અને આ સંપૂર્ણ ગટર વ્યવસ્થા એ ઢાંકેલી રહેતી હતી. ઉપરથી જાહેરમાં ઉપયોગ માટે સ્નાનાગારની પણ વ્યવસ્થા હતી. આર્થિક અને સામાજિક જીવનની વાત કરીએ તો ખેતી અને વેપારમાં ઘઉં, જવ અને કઠોળની ખેતી મુખ્ય રીતે હતી અને અનાજના સંગ્રહ માટે કોઠારો પણ બનાવવામાં આવેલા હતા. શિલ્પ અને ધાતુની વાત કરીએ તો લોકો માટીના વાસણો, રમકડા, મણકા બનાવવાની કલા અને તાંબા કાંસાની ધાતુ બનાવવામાં હોશિયાર હતા. લિપિની વાત કરીએ તો એમની એક વિશિષ્ટ લિપિ હતી અને અત્યાર સુધી એનું અર્થઘટન થઈ શક્યું નથી. આ મેં હમણાં પહેલા વાત કરી તમારી જોડે. નેક્સ્ટ આપણે જોઈએ કે ત્યાંના લોકો મિશ્રાહારી હતા, એટલે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને હતા. કૃષિના મુખ્ય પાકમાં કપાસનો સમાવેશ થાય છે. સમાજ એ માતૃપ્રધાન એટલે કે મેટ્રિયાર્કિયલ હતો. પાસાની રમતનું અસ્તિત્વ આપણને હડપ્પા સંસ્કૃતિથી જોવા મળે છે. મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો સુવ્યવસ્થિત નગર આયોજન હતું, અદ્ભુત ગટર વ્યવસ્થા હતી, રસ્તાઓ શેરીઓ ગ્રીડ પેટર્નમાં હતા, કિલ્લેબંધીવાળા ગઢો હતા. મુખ્ય પાકોની વાત કરીએ તો ઘઉં અને જવ હતા. ચોખા આપણને લોથલ અને રંગપુરમાંથી મળી આવે છે. કયા કયા પ્રાણીઓથી એ લોકો જાણીતા હતા તો ઘેટા બકરા, ગાય બળદ, ખાંદવાળો અને વગરનો આખલો, ભેંસ, ડુક્કર, કૂતરા, બિલાડા, ઊંટ, મરઘા, હરણ, કાચબો, આ બધા પ્રાણીઓથી હડપ્પાના નિવાસીઓ અવગત હતા. હવે હમણાં આપણે ગુજરાતની અંદર જેટલી સાઇટ્સ હતી હડપ્પા સંસ્કૃતિની એ આપણે જોઈ. હવે આપણે ભારતની અંદર જે ઇમ્પોર્ટન્ટ સાઇટ્સ છે એ જોઈશું. પાકિસ્તાનની અંદર કેટલી છે એ જોઈશું, કેમ કે ઘણીવાર આપણને પ્રશ્ન પૂછાય છે કે ભાઈ મોહેંજો-દડો છે એ કયા દેશની અંદર છે કે કયા રાજ્યની અંદર છે, સુત્તા કેન્દોર છે એ કયા દેશની અંદર છે. તો એના માટે આપણે મેપથી કરીશું તો આપણને વધારે ઈઝી રહેશે. તો આપણે મેપ જોઈએ, ઇન્ડિયાનો મેપ. તો હડપ્પા આપણને દેખાય છે કે હડપ્પા પાકિસ્તાનની અંદર છે. મોહેંજો-દડો જોઈએ તો આપણે થોડી દક્ષિણની બાજુ આપણને પાકિસ્તાનમાં જોવા મળે છે. સુત્તા કેન્દોર એ પાકિસ્તાન અને ઈરાનની બોર્ડર, આ ઈરાન છે, પાકિસ્તાન અને ઈરાનની બોર્ડર ઉપર જોવા મળે છે. કાલીબંગાન એ ભારતની અંદર જોવા મળે છે. બાણાવલી ભારતની અંદર જોવા મળે છે અને રાખીગઢી છે એ પણ આપણને ભારતની અંદર જોવા મળે છે. તો આપણને સાઇટના લોકેશન ઉપર ક્યારે પણ સવાલ આવશે ગુજરાતની કે ભારતની જે પણ ઇમ્પોર્ટન્ટ છે, પાકિસ્તાનની જે ઇમ્પોર્ટન્ટ છે અને પહેલા આગળના વર્ષોમાં પૂછાયેલી છે, તો એ આપણે આનાથી ઇઝીલી આન્સર કરી શકીશું. અત્યાર સુધી આપણે ઇતિહાસ અને સિંધુ સભ્યતાના 2 ચેપ્ટરો જોયા. આ 2 ચેપ્ટરમાંથી માત્ર કોન્સ્ટેબલની અંદર છેલ્લા વર્ષોની અંદર 6 સવાલો પૂછેલા છે, જે આપણે જે ભણાયેલું છે એની અંદરથી સીધા જ પૂછેલા છે. આપણે PYQs જોઈએ એટલે આપણને ખબર પડશે. અને તમે આના જવાબ જો અહીંયા ના હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. આમ તો અહીંયા છે જ. પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કોણે કરી હતી? આપણે ફર્સ્ટ પેજ જ્યારે ભણ્યા સ્લાઇડ્સનું ત્યારે જ આપણે આ ભણી ગયા કે જ્હોન માર્શલે શરૂઆત કરી હતી, શોધ કરી હતી. સિંધુ ખીણ સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો તપાસો. એની અંદર લોથલ એ સિંધુ ખીણ સંસ્કૃતિનું બંદર હતું. આ સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ ધોળાવીરા એ ગુજરાતમાં આવેલ છે. મોહેંજો-દડો પાકિસ્તાનમાં આવેલ છે. આ 3માંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે એ મને કમેન્ટ બોક્સમાં તમે લખીને બતાવો. ધોળાવીરા કયા રાજ્યમાં આવેલું છે? કચ્છ, હમણાં આપણે જોઈ લીધું. સિંધુ સંસ્કૃતિનું વિશાળ નગર ધોળાવીરા એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો એ કચ્છની અંદર આવેલું છે, આપણે હમણાં જોયું. આ 2015માં પૂછેલો છે, 2016માં પૂછેલો છે. આ રિસેન્ટલી 2025ની પરીક્ષામાં પૂછેલો છે કે પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કોણે કરી હતી?
તો આ યર વાઇઝ મેં તમને PYQs પણ આપેલા છે કે તમને સવાલો ક્યાંથી પૂછે છે અને કેવા પૂછે છે. એટલે તમે આટલું કરીને જશો, આ 2 ચેપ્ટર કરીને જશો તો સિંધુ સભ્યતાનો કે ઇતિહાસનો કે ગુજરાતના નામને લઈને કે સવાલ આવશે તો તમે એનો જવાબ આપી શકશો. નેક્સ્ટ જોઈએ, સિંધુ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ડોકયાર્ડ મળી આવ્યું છે? તો હમણાં આપણે શરૂઆતમાં જ ભણ્યા કે લોથલમાં મળી આવ્યું છે. સિંધુ ખીણનું મોહેંજો-દડો ક્યાં આવેલું છે? તો એ હમણાં જ જસ્ટ ઉપરની સ્લાઇડમાં ભણ્યા આપણે કે પાકિસ્તાનમાં આવેલું છે. 2012ની અંદર સવાલ પૂછ્યો. તો આ સવાલો જ અને આ એરિયા છે કે જ્યાંથી દર વર્ષે પ્રશ્નો પૂછાય છે અને આ તમારા સિલેબસની અંદર મેં કવર કરી લીધા છે. તો તમારે સિંધુ ખીણ સભ્યતા કે ગુજરાતના નામને ઉત્પત્તિ વિશે કોઈ પણ સવાલો આવે છે તો તમે આ 2 ચેપ્ટર છે એ ઇનફ છે તમારા માટે. તો જો તમે લોકો આવી નાની નાની વિગતો સાથે અને PYQsના વિશ્લેષણ સાથે તમારા અભ્યાસક્રમને આવા સ્માર્ટ અપ્રોચ સાથે ભણવા માંગતા હો તો અત્યારે તમે ઓનલી GS સાથે જોડાઓ, જેથી આ વિષયોમાં તમારો એક પણ માર્ક્સ ના કપાય. હવે પછી આવનારા લેક્ચર્સની અંદર આપણે વૈદિક સંસ્કૃતિ વિશે ભણીશું. વૈદિક સંસ્કૃતિનો ટોપિક એ GPSC ક્લાસ 1-2ની એક્ઝામથી લઈને ક્લાર્ક સુધીની એક્ઝામમાં બધી જ જગ્યાએ અવારનવાર પૂછાય છે. પણ રિસોર્સિસની કમીના કારણે આના સોર્સ ક્યાં છે આપણને નથી ખબર, એના કારણે આપણા આની અંદર દર વર્ષે માર્ક્સ કપાય છે અને 1 કે 2 માર્ક્સ માટે આપણે કટ ઓફથી પાછળ રહી જઈએ છીએ. આને સોલ્વ કરવા માટે વૈદિક સંસ્કૃતિને 3 થી 4 સોર્સિસને વિશ્લેષણ કરીને તમારી સામે નેક્સ્ટ વિડીયોમાં હું મૂકવાનો છું. તો તમારે આની અંદરથી પણ માર્ક્સ ના જવા દેવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો તમારા મિત્રો સાથે અને ઓનલી GS સાથે જોડાઈ તમારી 2027માં પોલીસની ભરતી સિક્યોર કરો. થેન્ક યુ.